છે ને બહુ જ ડર લાગે. વાહ. અમદાવાદ ગામની બહાર લાગુ ભરવાનું તેવડ નથી જે દેવાનું. બાય. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને? મોજમાં રહેવાનું. હા, વેલકમ બેક ટુ ગરબા ક્વીન સોનલ. અત્યારે ગરબા ક્વીન સોનલ વ્લોગ્સ. મારી એકચ્યુઅલી બે ચેનલ છે. ખાઈ નથી ગઈ, એ બી મારી જ છે ચેનલ. એકચ્યુઅલી મારી બે ચેનલ છે. એક ગરબા ક્વીન સોનલ, જેમાં હું શોર્ટ્સ અપલોડ કરું છું ગરબાના ને બધા, અને બીજી ચેનલ છે મારી આ ગરબા ક્વીન સોનલ વ્લોગ્સ, અને ત્રીજી ચેનલ છે જિંજરની, જિંજર ધ ક્યુટ સિદ્ધુ. તો તમે ઈચ્છો તો એ બધી ચેનલોને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને પ્લીઝ યાર, તમે લોકો વિડીયો ને વ્લોગને લાઈક કરવાનું ચાલુ કરો. અમે બહુ મહેનત કરીએ છીએ યાર, થોડું તો પેલું અમને સારું લાગે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. કારણ કે ફેમિલી તો ફેમિલી હોય યાર. આ રેડ બસ દેખાય છે? મને આ રેડ બસ થી છે ને બહુ જ ડર લાગે. બાજુમાં ઊભી હોય ને તો મને એમ લાગે કે મને હમણાં અડાડી દેશે. કારણ કે તને યાદ છે તને એક વાર શું થયું હતું? મારી આગળ એક રેડ બસ, એક પાછળ રેડ બસ, એમાં મારી ગાડી અડી ગઈ હતી ને, વચ્ચે આમ એકદમ મોટી તિરાડ પડી ગઈ હતી ને, લાલ કલરની તિરાડ, એક નિશાની છે મારી ગાડીમાં. એને પેલું શું ગુડ લક નવી નવી જ હતી ને ત્યારે. ત્યારે ગાડી મારી નવી હતી, હજી છોડાવી હતી એને 15-20 દિવસ જ થયા હતા. વાહ. 15-20 દિવસમાં અગર એક તમે સ્ક્રેચ પડી જાય ને, મતલબ પછી કોઈ દિવસ સ્ક્રેચ નહીં પડે. હા, તો આપણે તો પડે છે. ઈ એક પડી જવો જોઈએ, એ શકુન કહેવાય. એને કઈ શકુન નહીં, શગુન. શકુન શગુન કહેવાય એને. શકુન અહીંયા તો રોજ શકુન થાય. ગુડ લક એટલે તો ગુડ લક બોલી હતી. એને ગુડ લક કહેવાય. એવું એક સ્ક્રેચીસ પડે ને ત્યાં સુધી ઓકે, બરાબર, ચલાવી લેશું. તો અત્યારે અમે આવ્યા છીએ રાજપથ ક્લબ, અમદાવાદ. રાજપથ ક્લબ અમદાવાદ. અમે બહુ દિવસ પછી આવ્યા છીએ. બહુ દિવસ પછી, બહુ ટાઈમ પછી આવ્યા છીએ અમે. આજે તો ગામની બહાર ગામની બહાર રહીએ છીએ. છોડો જવા દે, કેવું નથી કઈ, जनता माफ नहीं करेगी. કેવા જેવું જ નથી. અમે આવ્યા છીએ અહીંયા રાજપથ ક્લબમાં, જ્યાં અત્યારે એક્ઝિબિશન કમ સેલ ચાલી રહી છે. લોકો તો બહુ લઈને નીકળે છે. જોઈએ હવે શું છે ત્યાં. અમારે લેવા લાયક કંઈ છે કે નહીં. બેગ મૂકી દીધી? અમે અહીંયા આવી ગયા છીએ. ભીડ બહુ જ છે. મોટા છે આ. જો અહીંયા જૂતા ફાલ્ગુન માટે ક્રીમી ટ્રાય કરે છે. જો તો કેવું છે, બરાબર છે? તારા કરતા એક નંબર મોટો જોઈએ છે. આ નાનું છે, સારા છે. क्या बोला तूने? કેવું છે? છે સારું છે, નીકળે છે. મેં કંઈ પણ લીધું कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. નથી. ટાઈમ પાસ કરીને આવતા રહ્યા. કારણ કે બિલ્ડિંગમાં લાઈન બહુ હતી, 3-4 વસ્તુ કઢાવી હતી, પણ મૂકીને આવતા રહ્યા. લાઈન બહુ મોટી હતી, કલાક ઊભા રહેવાનું તેવડ નથી. જે એક્સિડન્ટો થાય છે ને એ બહુ ખરાબ છે. બહુ આ વખતે જે આ ઇસ્કોન બ્રિજ ઉપર જે એક્સિડન્ટ થયું છે અમદાવાદમાં, હે ભગવાન, આવું કોઈની સાથે ન થાય. આને એક નામ આપવામાં આવશે. લોકો બહુ ટાઈમ સુધી આ વસ્તુને યાદ રાખવાના છે. ઇસ્કોન હત્યાકાંડ, ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ નામ પડી ગયું છે આનું. બહુ ખરાબ થયું છે, આ વસ્તુ બહુ ખરાબ થઈ છે. એકવાર અમે એક વ્લોગ મેં બનાવેલું છે, જન્માષ્ટમી વ્લોગ બનાવેલું છે, ત્યારે અમે રાતના ટાઈમે ઇસ્કોન મંદિરે જતા હતા. લિટરલી ત્યારે હું બોલી હતી કે બ્રિજ ઉપર લાઇટો નથી,
જેથી તે દિવસે આ બ્રિજ ઉપર જો એક્સિડન્ટ થયું મોટું તો શું થશે, કોનો વાંક? એ હું બોલી હતી, એ બ્લોગમાં હશે હું બોલી હતી કે કોનો વાંક આમાં? સિસ્ટમનો વાંક કે લાઇટો નથી, અંધારું છે કારણ કે બ્રિજ ઉપર લાઇટો બહુ ઓછી હોય છે, નથી હોતી, કે પછી આ ચલાવવાવાળાનો વાંક? 160 140ની સ્પીડે બેફામ ચલાવે છે, સ્ટેરિંગ પરથી સ્ટેરિંગ શું આપણે એક્સિલેટર પરથી પગ હટાવતા જ નથી, કે પછી એ લોકોનો વાંક જે લોકોએ ઓલરેડી એક્સિડન્ટ કરેલું હતું ને ઊભા હતા અને પાર્કિંગ લાઇટ ચાલુ કરી હતી નથી કરી, એ કોઈને ખબર નથી. આમાં વાંક કોનો છે? પણ હા, એક સૌથી મોટો વાંક છે કે જે લોકોએ 160ની સ્પીડે ગાડી રાતના ચલાવતા હતા ખાલી રોડ, એ લોકો જોઈને બહુ ખોટું કર્યું, કારણ કે એને કંટ્રોલ કરવું બહુ અઘરું હોય છે. ઓવર સ્પીડ આપણે ઇન્ડિયામાં અલાઉડ જ નથી. અલાઉડ જ નથી ઓવર સ્પીડ. 160ની સ્પીડ એટલે ગાડી કેટલી ફગે, ગમે એટલું ટ્રાય કરે એને કંટ્રોલ ના કરી શકે. વિચાર કરો, એક જ ગાડીની નીચે આટલા જણા લોકો આવી ગયા, સ્પીડ કેવી હશે? બાપ રે બાપ, વિચારીને રોવાડા ઊભા થઈ જાય છે. બધાને એમ લાગતું હશે કે હું મોટી મોટી વાતો કરું છું, એક્સિડન્ટ થાય છે આ તે, પણ હું ખુદ વ્લોગ બનાવવા ટાઈમે કેમેરો ચાલુ રાખું છું, પણ એકચ્યુઅલી હું બહુ કેમેરા સામે જોતી નથી. મારું ધ્યાન રોડ ઉપર વધારે હોય છે, અને પ્લસ કે હું 3G ગિયરમાં અને ખાલી 40 ઉપર જ ચલાવું છું જ્યારે બી હું વ્લોગ બનાવું છું, કારણ કે એટલું ચલાવતા હોઈએ ને તો કંટ્રોલ આપણે આરામથી કરી શકીએ. રોડ પર ધ્યાન હોય, 3G ગિયરમાં જ ખાલી હોય ને 40 ઉપર હોય તો આપણે આરામથી કરી શકીએ. બાકી ઓવર સ્પીડમાં હું કોઈ દિવસ ગાડી ચલાવતી નથી. મારી ગાડી કોઈ દિવસ 80ની ઉપર 90 ઉપર જતી જ નથી. અને ઇવન ફાલ્ગુનને પણ હું સમજાવું છું કે તારે બહુ ફાસ્ટ અત્યારે નહીં ચલાવવાની, ધ્યાન રાખવાનું, લર્નર છે એટલે આપણે આપણી બેસ્ટ ટ્રાય કરીએ, ધ્યાન રાખીએ, પણ હવે સામેવાળું ચડીને આવે તો આપણે શું કરી લેવાના? આપણે કંઈ નથી થવાનું પછી સામેવાળું કોઈ ચડીને આવે તો બસ મને એમ લાગ્યું કે તમને એમ લાગતું હશે કે ખુદ મોટી મોટી વાતો કરે છે, સમજાવે છે, અને પોતે તો ચાલુ બ્લોગ એ ડ્રાઈવ કરે છે, પણ હું બહુ ધ્યાન રાખું છું, કેરફુલ. અત્યારે અમે જઈ રહ્યા છીએ સમોસા ખાવા. ક્રિમીને કીધું બ્લોગ ચાલુ કર અને બોલ કે અમે સમોસા ખાવા જઈએ. તો એવું ચાલુ કરીને કે બોલ, શું બોલો? તો તને ખબર તો છે કે અમે ક્યાં જઈએ છીએ, કઈ ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરો, ખબર જ નહીં. આપણે જો આપણે વ્લોગ બનાવીએ છીએ તો વ્લોગ ખબર હોવી જોઈએ આપણા સબસ્ક્રાઈબરને કે આપણે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, શું ખાઈએ છીએ. એના પછી એ બી કહી દેવાનું. મારું હસવું કોના જેવું છે? કોઈ જેવું નથી. હા, કપિલ શર્મા શોમાં કોણ આવે છે? ઓલી ગાંડી કીકુ શું બને? કીકુ શારદા ઈ હસે છે. તમે જ્યાં આવ્યા છે ને રોડ બહુ ખરાબ છે. અમે જઈએ છીએ સમોસા ખાવા. એકચ્યુઅલી ભૂખ લાગી છે ને, એના સમોસા અમને ભાવે છે તો અમે દરિયો વટી બાય. ક્રીમી મેડમ શાક લેવા ઊભા છે, આદુ ને બધું લેવા ઊભા છે. ક્રીમી બેન, યાર આટલો બધો વરસાદ આવ્યો છે છતાંય ગરમી છે, બહુ ગરમી છે ભાઈ સાહેબ, બહુ ગરમી છે. ક્રીમી શાક લેવા માટે અહીંયા ઊભી છે અને હું એની રાહ જોઉં છું. અને અહીંયા અમે સમોસા પાર્સલ કરાવી દીધા છે. ફાલ્ગુન ઘરે છે ને, ફાલ્ગુનની સાથે ખાશું અમે. તપેલીમાં કોણ ખાશે સમોસા? એક ચૂરો કરીને ને ખા. વરસાદ આવશે તારા લગ્નમાં? અરે અનુતિ, તો અમે ઘરે આવી ગયા છીએ. જીજનને ટ્રીટ આપી દીધી છે, બિસ્કિટ્સ આપી દીધા છે અને અમે ખાઈ રહ્યા છીએ, ખાવાના છીએ હમણાં. જોરથી બોલ ને, જોરથી બોલ, જોરથી બોલ. સમોસા. ફાલ્ગુનને કેમેરામાં આવવામાં તો પ્રોબ્લેમ છે, પણ બોલવામાં પ્રોબ્લેમ છે. જોઈ લે. તો ક્રીમી બેને સમોસા તૈયાર કરી લીધા છે અને હું તમને એક વાત કહું છું, એક વસ્તુ બતાવું છું કે આ છે બેલ્ટ. આ 3 બેલ્ટ છે, દેખાય છે? આ 3 બેલ્ટ છે જે અમે ઓનલાઈન મંગાવ્યા હતા. કેટલાના આવ્યા હતા ક્રીમી? 250 સમથિંગ ના આવ્યા હતા. મને બહુ સસ્તામાં 3 મળી ગયા. હા, 250માં 3 આવ્યા. તો સારી ડીલ થઈ ગઈ છે. આ લેડીઝ છે તો મને જરૂર પડશે ત્યારે હું યુઝ કરીશ. બાકી હું બેલ્ટ તો બહુ યુઝ કરતી નથી. ક્રીમી બેન અમારે કરે છે યુઝ. ચાલો ખાઈ લઈએ. વરસાદ આવશે હો, તપેલીમાં ખાય છે. કંઈ નહીં થાય. આવશે, જોજે વરસાદ. ધોમ ધક્કાર આવશે, વાવાઝોડું થશે. એના માટે પેલા કરવા પડે લગન. તો ક્રીમીએ જે બેલ્ટ મંગાવ્યા હતા એ બેલ્ટ એકચ્યુઅલી 250ના નહીં 218ના આવેલા છે. 218ના છે ને ક્રીમી?
218 રૂપિયાના આવેલા છે, પણ એમાં એવું છે કે એ બેલ્ટ કદાચ બહુ જલ્દી ખરાબ થઈ જશે એવું લાગે છે. તો હવે ક્રીમી એ કરવાની છે રિટર્ન, અને બીજા મંગાવશે, નહીંતર પછી એ બહારથી લઈ લેશે. ઓનલાઈન શોપિંગ કરવાનો એક ફાયદો એ છે કે આપણે રિટર્ન કરી શકીએ છીએ, જોઈ ટ્રાય કરી, આ હવે તો ઘર બેઠા આવી જાય, ઉપરથી આપણે ટ્રાય કરી લેવાનું આરામથી, રિલેક્સ, ટાઈમ બચી જાય, બધું પૈસા બચી જાય બધી રીતે, અને આપણને ન ફાવે તો આપણે રિટર્ન બી કરી શકીએ છીએ. તો આ થોડો ફાયદો છે, થોડું નુકસાન બી હોય છે, થોડા ફાયદા બી હોય છે, ચાલતું હોય છે અરસપરસ બધું 50-50, જાણે કે થોડું નુકસાન હશે તો થોડો ફાયદો બી હશે. તો ચલો હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કર્યું હોય તો, અને બ્લોગને લાઈક કરવાનું શરૂ કરી દો. તો હું મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. આવજો, ટાટા.